પોણિયા સ્ટેશન રોડ મારુતિ રેસિડેન્સી પાસે એક જમીન માલિકે માટીનું પુરાણ કરતા કુદરતી વહેણનું માટી અટકાવવાની ભીતિ। ન્યૂઝના પડઘા બાદ દિવસના માટી અટકાવવાનું એક દિવસ બંધ તો થયું, બાદમાં ફરી રાત દિવસ માટી નાખવાનું કામકાજ પૂરજોશમાં। જમીન માલિકની 4.5 એકરની જગ્યામાં પુરાણ કરતા દરેક ટ્રકો ઓવરલોડ ભરીને અવરજવર કરતા આરટીઓ શંકાના દાયરામાં। ગામોના તળાવોમાંથી માટી ઉકેલી વેપલો થઈ રહ્યા હોવાને આજે પણ પ્રશ્નો ઉઠવા છતાં ખાણ ખનીજ સામે પ્રશ્નો। ઉનાળાની સિઝન આવતાની સાથે જ પારડી તાલુકાના શહેરમાં ગેરકાયદેસર માટીનો વેપલો પૂરજોશમાં ચાલી રહ્યો છે। ત્યારે પારડી પોણિયા સ્ટેશન રોડ શિશુ મંદિર નજીક આવેલ મારુતિ રેસિડેન્સી નડીને આવેલ એક પ્લોટમાં હજારો ટ્રક ભરીને છેલ્લા કેટલાક દિવસથી માટીનું પુરાણ ગેરકાયદેસર થઈ રહ્યું છે, જે માટે ખાણ ખનીજ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે। આ માટી પુરાણના કારણે બાજુમાં આવેલ એક એપાર્ટમેન્ટનું ખાડ ખોવાનું તેમજ એક ધાર્મિક સંસ્થાનું કુદરતી વહેણનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું, જેની ફરિયાદ વલસાડ કલેક્ટર તેમજ પારડી પાલિકામાં ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ પ્રમુખના કાને પહોંચી હતી અને સ્થળ નિરીક્ષણ કરી તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો। ત્યારે આ બાબતે બ્રાહ્મણ ફળિયામાં રહેતા જમીન માલિક દેસાઈ સાથે વાતચીત કરતા મારા પોતાના માલિકીની 4.5 એકરની જગ્યામાં પુરાણ કરવામાં આવ્યું હોવાનું જણાવી હાથ ઊંચા કરી લીધા હતા, પરંતુ તાજેતરમાં જ નવો બનાવેલો ડામર રોડ પર આ હજારોની સંખ્યામાં માટીની ગાડી અવરજવર કરતા રસ્તાને પણ નુકસાન થતા સ્થાનિક વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ રહી છે। તેમજ મારુતિ રેસિડેન્સીના અંદર પ્રવેશ કરતાની સાથે જ મસમોટા ખાડાને લઈ સ્થાનિક લોકોને મુશ્કેલી વર્તાઈ રહી છે। ત્યારે રોયલ્ટી ભરીને ટ્રકો અવરજવર કરે છે કે કેમ તે માટે ખાણ ખનીજ માટે તપાસનો વિષય બન્યો છે। તેમજ પારડી તાલુકાના વિવિધ ગામોના તળાવમાંથી માટી ઉકેલી વેપલો થઈ રહ્યા હોવાના પ્રશ્નો ઉઠી રહ્યા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।